સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 29મી જૂન 2025, વાર છે રવિવાર, પંચાંગ કહે છે અશ્લેષા નક્ષત્ર છે, વજ્ર યોગ છે, કર્ક રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની વાત કરું તો બપોરે મધ્યાહન કાળે 12:30થી 2:12 સુધી યમઘંટ છે। રાહુકાળ 5:34થી 7:15 છે। આ બે અશુભ સમય છે। એમાં કોઈ શુભ કાર્ય નહીં કરવાનું, બહાર જવું હોય સાવચેતી રાખીને જવાનું, અને કોઈ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ મુહૂર્ત કે ચોઘડિયું લેવાનું। તો અભિજીત મુહૂર્ત છે 12:03થી 12:57। આ અભિજીત ઉત્તમ મુહૂર્ત છે, એમાં કોઈ શુભ કાર્ય કરી શકો। આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવાનું છે। સ્નાન કરીને જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે નાહવાના પાણીમાં 1 ચમચી હળદર નાખી દેવાની। હળદરવાળા પાણીથી જ નાહવાનું, પછી શુદ્ધ પાણીથી નહીં શકાય। નહીં ધોઈને બહાર આવો, વસ્ત્ર પહેરી લો, ત્યાર પછી તમારે બીજી આંગળી પર ઘીનું ટપકું મૂકવાનું, મધ્યમાં અહીં આગળ તિલક કરવાનું અને નાભી પર 1 તિલક કરવાનું। તો શુદ્ધ ઘીનું તિલક કરવાનું। ત્યાર પછી તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે। ભગવાન શિવનો દૂધ, જલ, દૂધની અંદર થોડાક કાળા તલ નાખવાના છે, અભિષેક કરવાનો છે, પછી શુદ્ધ જલથી અભિષેક કરવાનો છે। ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલવાનો છે। ઘરે આવવાનું છે। ઘરે આવીને સફેદ કાગળમાં ચણાની દાળ લેવાની છે, થોડી ચપટી, એની પડીકી વારવાની, ઉપરના પોકેટમાં 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે તમારે તે ચણાની દાળની પડીકી પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની। સાયંકાળ થાય ત્યારે 1 હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ તરફનું મુખ રાખીને સંભળાવવાનું છે। રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે। આ હતો આજનો ઉપાય। હવે જેનો જન્મદિવસ 29મી જૂન ને રવિવારના દિવસે આવ્યો છે તેવા લોકોએ તાંબાનું 1 પાત્ર લેવાનું, તેમાં શુદ્ધ ઘી ભરવાનું યથાશક્તિ, અને મહાદેવજીના મંદિરે દાન કરવાનું છે। જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સ્નાન કરવાનું હળદરવાળા પાણીથી જ, પતિ પત્ની બંનેવે। કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, ઘરડાઘરમાં કે અનાથ આશ્રમમાં જઈને થોડાક લોકો ભોજન જમી શકે એટલું દાન કરવું અથવા ભોજનનું દાન કરવું। બસ આટલું કરો, ઉત્તમ રીતે આખું વર્ષ પસાર થશે। તો આ હતો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પેજ ઉપર હોય છે। તમે દુષ્યંત પાઠકને સર્ચ કરો,
તમને બધા જ વિડીયો પ્રાપ્ત થઈ જશે. બીજી બે હાથ જોડીને વિનંતી, આ વિડીયોને શેર કરવાનું ભૂલશા ના. મારા વિડીયોને શક્ય હોય તેટલો શેર કરો. તમારી પાસે સોશિયલ મીડિયાનું જે પણ પ્લેટફોર્મ હોય તેના પર તમે આ વિડીયોને શેર કરો. તમે શેર કરશો એમાં મને પૈસા મળવાના નથી, પરંતુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે. એ જરૂરિયાતમંદ વ્યક્તિ મારા વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઉપાય કરશે તો એના જીવનમાં બદલાવ આવશે. એ દુઃખ, પીડા, ચિંતા અને સંઘર્ષમાં હશે તો ભગવાન એને મુક્ત કરશે અને એનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. અહીં આગળ પેલો નિયમ લાગુ પડે છે કે કર ભલા તો હો ભલા. તમે કોકનું ભલું કરશો તો તમારું ભલું ભગવાન ઓટોમેટિક કરશે. તો મારી હૃદયપૂર્વક વિનંતી, મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો. આજથી જુલાઈ મહિનાના દરેક રાશિનું ભવિષ્ય કેવું છે હું એના પણ વિડીયો મૂકવાનો છું. જુલાઈ મહિનો બધા માટે બહુ જ આનંદમય રહે, બસ એ જ હનુમાનજી દાદાને પ્રાર્થના. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.